મેપ આપને બતાવીએ અને તેમાં જુઓ કે કયા પ્રકારની આગાહી છે। આજે 2 જુલાઈની વાત છે અને 2 જુલાઈના રોજ કયા વિસ્તારોમાં કેટલો વરસાદ થશે તેમાં આ મેપના માધ્યમથી આપ અંદાજો લગાવી શકો છો। 2 જુલાઈ અને જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તે સુરતથી જાય છે અને સીધી જ ભાવનગર થઈને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તાર આપ જુઓ કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેવી સ્થિતિ છે કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં સુરતની વાત કરવામાં આવે આ 3 જુલાઈની વાત છે એટલે કે રેડ એલર્ટની આગાહી અહીં જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં જે સિસ્ટમ સક્રિય થાય છે તે સીધી જ આખી દક્ષિણ ગુજરાત થઈ અહીં સૌરાષ્ટ્રમાં તેની અસર થાય તેવી શક્યતા છે, પરંતુ સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાતમાં આપ જુઓ સુરત છે, આ સાથે મધ્યમાં વડોદરા છે અને એની આગળની વાત કરવામાં આવે તો અલગ અલગ બીજા રાજ્યના જિલ્લાઓ હોય તેની પણ અસર થઈ રહી છે। હવે 4 જુલાઈની વાત જુઓ કે જ્યાં 4 જુલાઈમાં દક્ષિણથી લઈને તેની સીધી જ અસર સૌરાષ્ટ્રમાં પણ થાય તેમ જોવા મળી રહ્યું છે। સિસ્ટમ જેમ જેમ દિવસ આગળ વધે તેમ આગળ થાય છે તેમ વાપીથી લઈ સુરતથી લઈ મધ્ય ગુજરાતમાં વડોદરા છે, ગોધરા પંચમહાલની વાત થઈ રહી છે, ત્યાંથી જ આખી અસર વરસાદની અલગ અલગ જિલ્લાઓમાં થશે। એટલે કે 4 જુલાઈ સુધીની જે પ્રકારે આગાહી કરવામાં આવી છે તેમાં દક્ષિણ ગુજરાતથી ચોમાસું આગળ વધે છે, અતિ ભારે વરસાદનું જે પ્રકારે એલર્ટ આપવામાં આવ્યું છે તે વધે છે અને ત્યારબાદ તે અલગ અલગ જિલ્લાઓને આવરી લે છે, જેમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેની સૌથી વધારે અસર થાય દક્ષિણ બાદ તે જોવા મળી રહ્યું છે। તો આપણે 4 જુલાઈ સુધીની આગાહી જોઈ। હવે આગામી 3 કલાકની વાત કરીએ। 2 જુલાઈ આજનો દિવસ અને આગામી 3 કલાક કેવી આગાહી